હેલો એવરીવન, અગાઉ આપણે 9મો પાઠ છે વિડીયો સહિત જોઈ ગયા. તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ. એમાં પહેલું MCQ જોઈએ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તેનો આન્સર છે બી, બુધ. બીજું છે 0 અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો એમાં આવશે સી, વિષુવવૃત્ત. ત્રીજું છે 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? તેમાં આવશે બી, સમશીતોષ્ણ. ચોથું છે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તેમાં આવશે બી, 66.5 અંશનો. પાંચમું છે સૂર્યડો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તેમાં આવશે બી, 2 વાર. છઠ્ઠું છે કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તેમાં આવશે એ, ચંદ્રના. સાતમું છે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર કેટલા ગણું વધારે છે? તેનું આન્સર છે બી, 28 ગણું. આઠમું છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તેમાં આવશે એ, 8.25 મિનિટનો. નવમું છે સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? તેમાં આવશે ડી, હાઇડ્રોજનનું. 10મું છે સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? તેમાં આવશે એ, 8. 11મું છે સૌર પરિવારનો મુખ્ય ચમકતો ગ્રહ કયો છે? તેમાં આવશે સી, શુક્ર. 12મું છે પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? તેમાં આવશે બી, મંગળ. 13મું છે સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? તેમાં આવશે એ, ગુરુ. 14મું છે યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? તેમાં આવશે બી, ઈસવીસન 1781માં. 15મું છે સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તેમાં આવશે બી, પૃથ્વી પર. પછી 16મું છે નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તેમાં આવશે ડી, 27. 17મું છે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તેમાં આવશે બી, ઉત્તર. 18મું છે કુલ અક્ષાંશ વૃત્તમાંથી અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? તેમાં આવશે સી, 181. 19મું છે કુલ રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? તેમાં આવશે એ, 360. 20મું છે નીચેના પૈકી કયો સ્વયં પ્રકાશિત છે? કોણ સ્વયં પ્રકાશિત છે? તો એમાં આવશે એ, સૂર્ય. 21મું છે ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે? તેમાં આવશે ડી, સૂર્ય તરફથી. 22મું છે 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે? તેમાં આવશે બી, વિષુવવૃત્ત તરફ. ત્રીજું છે લીપ વર્ષ દરેક કેટલા વર્ષે આવે છે? તેમાં આવશે સી, 4 વર્ષે. એના પછી પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી જોઈએ સૂર્ય ખાલી જગ્યા તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે? તેમાં આવશે મંદાકિની. બીજું છે ખાલી જગ્યા પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે? તેમાં આવશે સૂર્ય. ત્રીજું છે પૃથ્વી સૂર્યની ખાલી જગ્યા કરોડ કિલોમીટર દૂર છે? તો કે 15 કરોડ. ચોથું છે ખાલી જગ્યા સૂર્યથી ઘણો નજીકનો ગ્રહ છે? બુધ. પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં 1 આંટો પૂરો કરે છે? તો કે 24. છઠ્ઠું છે પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ખાલી જગ્યા દિવસમાં 1 આંટો પૂરો કરે છે? તો કે 365 દિવસમાં. 7મું છે ખાલી જગ્યા પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે? તેમાં આવશે ચંદ્ર. 8મું છે ચંદ્રને ખાલી જગ્યા પ્રકાશિત કરે છે? તેમાં આવશે સૂર્ય. 9મું છે ખાલી જગ્યા ગ્રહ નીલ એટલે કે લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે? તો કે શનિ. 10મું છે યુરેનસ ગ્રહની શોધ ખાલી જગ્યા નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી? તો એમાં આવશે વિલિયમ હર્શલે. 11મું છે મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે? તો એમાં આવશે કોઈના સરોવર. 12મું છે ધ્રુવનો તારો ખાલી જગ્યા તારાના ઝુમખાની મદદથી શોધી શકાય? તો એમાં આવશે સપ્તર્ષિ. 13મું છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખા ખાલી જગ્યા કહેવાય? તો આડી હોય તો અક્ષાંશ એટલે અ યાદ રાખવાનું. આડી એટલે અક્ષાંશ વૃત્ત. જ્યારે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખા છે એ રેખાંશ વૃત્ત તરીકે ઓળખાય છે. તો આપણે અ એટલે કે આડી હોય તો અક્ષાંશ અને બાકી રહી ઊભી, તો ઊભી હોય તો રેખાંશ. એવી રીતના યાદ રાખશું. એના પછી જોઈએ આપણે આગળ 15મી ખાલી જગ્યા. ખાલી જગ્યા પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે? તો એમાં આવશે વિષુવવૃત્ત. 16મું છે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય? તો એમાં આવશે ગ્લોબલ પોઝિશનિંગ. 17મી ખાલી જગ્યા જોઈએ. ઇંગ્લેન્ડમાં લંડન શહેરમાં ગ્રીનિચ પરથી પસાર થતા 0 અંશ રેખાંશ વૃત્તની ખાલી જગ્યા કહેવાય છે? તો એમાં આવશે ગ્રીનિચ રેખા. 18મું છે 180 અંશ રેખાંશ વૃત્તને ખાલી જગ્યા કહે છે એટલે એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આ અહીંયા સમાણું નથી એટલે અહીંયા બાજુમાં લખી નાખ્યું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 19મું છે ખાલી જગ્યા રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ ઓળંગીએ એટલે તારીખ વાર બદલાય છે. ખાલી જગ્યા પૃથ્વીની આસપાસ ફરે છે? તો કે ચંદ્ર. ખાલી જગ્યા પૂનમની રાત્રિએ જ થાય છે? તો ચંદ્રગ્રહણ. હવે એના પછી ખરા ખોટા છે એ જોઈ લઈએ.
ચંદ્ર સ્વયં પ્રકાશિત છે તો એમાં આવશે ખોટું. બીજું છે નેપચ્યુન નીલા એટલે કે લીલા રંગનો છે તો એમાં આવશે સાચું. ત્રીજું છે પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ કહે છે. આડી અને અક્ષાંશ તો એ આવશે સાચું. 21 જૂને કર્કવૃત પર શિયાળો હોય છે તો એમાં આવશે ખોટું. પાંચમું છે હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો એમાં આવશે ખોટું. છઠ્ઠું છે શનિ અને સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે તો એમાં આવશે સાચું. સાતમું છે શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે તો એમાં પણ આવશે સાચું. આઠમું છે વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે તેમાં આવશે ખોટું. નવમું છે ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં દેખાય છે તો એમાં આવશે ખોટું. 10મું છે સૂર્યના સીધા કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે પડે છે તેમાં આવશે સાચું. 11મું છે ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગ પડે છે તો ખોટું. 12મું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે તેમાં પણ આવશે ખોટું. 13મું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે તો એમાં આવશે સાચું. 14મું છે 21 જૂને મકરવૃત પર અને 22 ડિસેમ્બરે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો ખોટું. 15મું છે ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે તેમાં આવશે ખોટું. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે તો ખોટું. 17મું છે 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહે છે તો એમાં આવશે સાચું. એના પછી ચોથો છે જોડકા જોડ. એમાં પેલું છે બુધ. તો બુધમાં શું આવશે તો કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. શુક્ર છે એ છે સૌથી વધુ ચમકતો ગ્રહ. ગુરુ છે એ છે સૌથી મોટો ગ્રહ અને શનિ એ છે પાઘડિયો ગ્રહ. એના પછી બીજું જોડકું છે 0 અંશ અક્ષાંશ વૃત્ત તો એમાં આવશે વિષુવવૃત્ત. 23.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત તો એમાં આવશે કર્કવૃત્ત. 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત આવે તો એમાં આવશે મકરવૃત્ત. જ્યારે 0 અંશ રેખાંશ વૃત્ત કહે તો એમાં આવશે ગ્રીનિચ રેખા. એના પછી 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું જોઈએ પૃથ્વીની ગતિઓ કેટલી છે અને કઈ કઈ. તો એનો આન્સર છે પૃથ્વીની ગતિઓ 2 છે, પરિભ્રમણ અને પરિક્રમણ. બીજું છે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો એનો આન્સર છે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. ત્રીજું છે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો એનો આન્સર છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. ચોથું છે 180 અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો એનો આન્સર છે 180 અંશ રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇનના નામે ઓળખાય છે. પાંચમું છે કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે તો એનો આન્સર છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. છઠ્ઠું છે ઉત્તરાયણ એટલે શું તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. સાતમું છે સૌર પરિવાર એટલે કે સૌરમંડળમાં કોનો સમાવેશ થાય છે તો એનો આન્સર છે સૌર પરિવારમાં સૂર્યગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે. એના પછી 8મો પ્રશ્ન જોઈએ પ્રકાશ અને ગરમી શાનાથી ઉત્પન્ન થાય છે તો એનો આન્સર છે સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. 9મો પ્રશ્ન છે સૂર્ય આપણને પૃથ્વીને શું આપે છે તો એનો આન્સર છે સૂર્ય આપણને અને પૃથ્વીને પ્રકાશ અને ગરમી આપે છે. 10મો છે સૂર્યને સજીવોના પાલક તરીકે સાથી ઓળખવામાં આવે છે તો એનો આન્સર છે પૃથ્વી પરથી સમગ્ર જીવસૃષ્ટિનું જીવન સૂર્યની ઉર્જા શક્તિ પર આધારિત છે. આથી સૂર્યનો સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. 11મું છે સૌર પરિવારમાં 8 ગ્રહોના નામ જણાવો તો એનો આન્સર છે પેલું છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. 12મો પ્રશ્ન છે કયો ગ્રહ પૃથ્વીના જોડિયાભાઈ જેવો લાગે છે અને સાથી તો એનો આન્સર છે સૂર્યનો ગ્રહ પૃથ્વીના જોડિયાભાઈ જેવો લાગે છે કારણ કે સૂર્ય નહીં પણ શુક્રનો ગ્રહ છે એ પૃથ્વીના જોડિયાભાઈ જેવો લાગે છે કારણ કે તેના કદ અને વજન લગભગ પૃથ્વી જેટલા જ છે. કોણ છે તો કે શુક્રનો. 13મો છે કયા ગ્રહને નરી આંખે જોઈ શકાય છે તો એનો આન્સર છે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. એના પછી 14મું છે શનિને પાઘડિયો ગ્રહ સાથે કહે છે તો એનો આન્સર છે શનિની આસપાસ વીંટી આકારના નીલા એટલે કે લીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે. એના પછી 15મો પ્રશ્ન છે
યુરેનસ ગ્રહની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો એનો આન્સર છે ઈસવીસન 1781માં વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી હતી. 16મું છે ચંદ્ર પર જીવન નથી, શા માટે? તો એનો આન્સર છે ચંદ્ર પર પાણી અને વાતાવરણ નથી, તેથી ત્યાં જીવન નથી. 17મું છે બધા ગ્રહો સૂર્યની આસપાસ સાથે ફરે છે. તો એનો આન્સર છે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે જ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. 18મું છે ઉલ્કા કોને કહે છે? તો એનો આન્સર છે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાને કે ગ્રહના નાના ભાગને ઉલ્કા કહે છે. 19મું છે ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય? તો એનો આન્સર છે ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. વિશ્વ પ્રશ્ન છે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી સાથી જોઈ શકાતો નથી. એનો આન્સર છે ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. એના પછી 21મો પ્રશ્ન છે કર્કવૃત અને મકરવૃત કોને કહે છે? તો એનો આન્સર છે વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને કર્કવૃત, જ્યારે વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશને મકરવૃત કહે છે. 22મો પ્રશ્ન છે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત કોને કહે છે? તો એનો આન્સર છે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. 23મું છે અયન એટલે શું? તો વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. 24મું છે પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે? તો એનો આન્સર છે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીના આ પરિભ્રમણની ગતિને દૈનિક ગતિ કહે છે. 25મો પ્રશ્ન છે પૃથ્વીની વાર્ષિક ગતિ કોને કહે છે? તો એનો આન્સર છે પૃથ્વી સપાટીની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે. પૃથ્વીની આ પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહે છે. 26મું છે કક્ષા એટલે શું? તો એનો આન્સર છે પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એ માર્ગને પૃથ્વીની કક્ષા કહેવામાં આવે છે. 27મો પ્રશ્ન છે પૃથ્વી પર ઋતુઓ કેટલી છે અને કઈ કઈ? એનો આન્સર છે પૃથ્વી પર મુખ્યત્વે 2 ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. 28મો પ્રશ્ન છે દક્ષિણ યાન કોને કહે છે? એનો આન્સર છે 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ કરે છે અને તેને દક્ષિણયાન કહે છે. 29મો પ્રશ્ન છે આકાશમાં કેટલા નક્ષત્રો જોવા મળે છે? જાણીતા નક્ષત્રના નામ લખો. તો આકાશમાં કુલ 27 નક્ષત્રો જોવા મળે છે, જેમાં નામ છે અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આદ્રા, સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્રો છે. એના પછી પ્રશ્ન નંબર 6 છે પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો એમાં પહેલું જોઈએ અક્ષવૃત્ત. એનો આન્સર છે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે. બીજું છે રેખાવૃત્ત. તો એનો આન્સર છે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે અર્ધવૃત્ત કહેવાય છે. ત્રીજું છે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત 0 અંશ અક્ષાંશ વૃત્ત પર આવેલું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. તે પૃથ્વીના ગોળાને 2 સરખા ભાગમાં વિભાજિત કરતી એક કાલ્પનિક રેખા છે. 7મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. તેમાં પહેલું છે પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો એનો આન્સર છે જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત, પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહે, જ્યારે પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે જ રાત રહેત. બીજું છે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? તો એમાં
અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત. એમાં પેલું જોઈએ અક્ષાંશવૃત્ત. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ એને શું કહેવાય? તો કે અક્ષાંશવૃત્ત કહે છે. બીજું છે એમાં છે આગળ રેખાંશવૃત્ત. તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશવૃત્ત કહે છે. ત્રીજો પ્રશ્ન છે ગ્રીનિચ રેખાની માહિતી આપો. તો એનો આન્સર છે ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0 અંશ રેખાંશવૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખા અથવા 0 અંશ રેખાંશવૃત્ત મુખ્ય રેખાંશવૃત્તના નામે પણ ઓળખાય છે. ચોથું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપો. તો એનો આન્સર છે 180 અંશ રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. 180 અંશ રેખાંશવૃત્ત માત્ર એક જ છે. આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે આ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે. આમ 180 અંશ રેખાંશવૃત્ત ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. પાંચમો પ્રશ્ન છે પરિભ્રમણ એટલે કે ધરીભ્રમણ એટલે શું? તેનો આન્સર છે પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે ધરીભ્રમણ કહે છે. આ ચક્ર પૂર્ણ કરતા પૃથ્વીને 24 કલાક થાય છે. તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. છઠ્ઠું છે પરિક્રમણ એટલે કે કક્ષાભ્રમણ એટલે શું? તો એનો આન્સર છે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે એમાં પહેલું છે ફેબ્રુઆરી માસમાં ક્યારેક દર 4 વર્ષે 29 દિવસ હોય છે. વિધાન સમજાવો. તો એનો આન્સર છે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે. તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. એના પછી બીજો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાકી ચૂકી કેમ દોરવામાં આવે છે? તો એનો આન્સર છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે. એ ટાપુઓનો કેટલોક ભાગ 180 અંશ રેખાંશવૃત્તથી પૂર્વમાં અને કેટલોક ભાગ પશ્ચિમમાં છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દિશામાં કેટલા ટાપુઓની જમીન પર આ રેખા પસાર થાય છે. તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. તેથી આ સમયનો ગોટાળો થાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા ટાપુઓની જમીનની બાજુમાં રાખી રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાકી ચૂકી દોરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે પૃથ્વી પર દિવસ રાત કેવી રીતે થાય છે? એનો આન્સર છે પૃથ્વી ગોળ છે તેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાં દિવસ અને જે ભાગ પર વિરુદ્ધ બાજુએ હોય ત્યાં રાત હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેથી જુદા જુદા ભાગો વારાફરતી સૂર્યની સામે આવે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યની વિરુદ્ધ દિશામાં જાય છે. જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય તે ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે. આ રીતે દિવસ રાત થાય છે. એના પછી ચોથો પ્રશ્ન દિવસ રાત લાંબા ટૂંકા સાથે થાય છે અથવા તો ભૌગોલિક કારણ આપો. દિવસ રાત લાંબા ટૂંકા થાય છે એના માટેનું. એમાં જોઈએ જવાબ પૃથ્વી પોતાની ધરીને 66.5 અંશને ખૂણે નામેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ
સાબેદ નમેલા હોય તે વધુ સમય માટે પ્રકાશિત રહે છે, તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ઉત્તર ગોળાર્ધ સૂર્ય સામે ડબેલો છે. સૂર્યના સીધા કિરણો કર્કવૃત્ત પર પડે છે, તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી છે. એનાથી ઉલટું, જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. અહીં મકરવૃત્ત પર દિવસ ટૂંકો અને રાત લાંબી છે. આમ પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરતી હોવાથી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. એના પછી પ્રશ્ન નંબર 9 છે. ટૂંકનો લખો. સૂર્યગ્રહણ આકૃતિ દોરીને સમજાવો. તો તમારે અહીંયા આકૃતિ દોરવાની છે. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી હશે અને હું પણ તમને ફોટો પાડીને મોકલી દઈશ, તો તમારે એ આકૃતિ અહીંયા દોરવાની રહેશે. એમાં જોઈએ આપણે સૂર્યગ્રહણમાં તો કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. વળી તે પૃથ્વીની ખૂબ જ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની ખૂબ જ નજીક છે. તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. એના પછી આગળ છે બીજું ચંદ્રગ્રહણ. એની પણ આકૃતિ દોરવાની છે, તો એ પાઠ્યપુસ્તકમાં હશે, આનો ફોટો પણ મોકલી દઈશ. એમાં જોઈએ આપણે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે. જ્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્ર એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાતે જ થાય છે. તો તમારે પણ આ બધા પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં પૂરી અને પાકા કરવાના રહેશે.